નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. આગામી 21 થી 25 જૂન દરમિયાન વરસાદી માહોલ જામશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની શક્યતા. વહીવટીતંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી. દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ચોમાસું બન્યું સક્રિય. 15 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. આઈએમડીએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારમાં આપ્યું એલર્ટ. મહારાષ્ટ્ર, તેલંગાણા સહિતમાં વરસાદની આગાહી. આગામી 10 કલાકમાં હવામાનમાં જોવા મળશે ફેરફાર. અમરેલી શહેરના વિવિધ વિસ્તારમાં પડ્યો વરસાદ. ગરમી અને બફારા બાદ રાહત મળી. ખેડૂતો અને નગરજનોમાં ખુશીનો માહોલ. અમરેલીના બાબરામાં ધોધમાર વરસાદ વરસ્યો. બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. કીડી, કરિયાણા, લુંકી, ગલકોટડી ગામે વરસાદ. અમરેલીના ધારી ગીર પંથકમાં પણ વરસાદની એન્ટ્રી. ગોપાલગ્રામ, દહીડા, જર, મોરજરમાં વરસાદ. ખેડૂતોમાં ખુશીની લાગણી. અમરેલી શહેરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો. વરસાદ પડતા લોકોને રાહત મળી. પીએમ કિસાનની ઉજવણીએ સીએમએ નર્મદા પાણી, પ્રાકૃતિક ખેતી અને ડીએપી ઘટાડાના પ્રયાસો પર ભાર મૂક્યો. 7 કિલોમીટર સુધી તળાવ ભરવાની મંજૂરી આપી. પીએમ મોદીના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો રિલીઝ કર્યો. જીતુ વાઘાણીએ કહ્યું, 9.5 કરોડ ખેડૂતોને લાભ મળશે અને હવે પશ્ચિમ બંગાળના ખેડૂતોને પણ યોજનાનો લાભ મળશે. પીએમ કિસાન યોજનાના હપ્તાથી દેશના 9.5 કરોડ અને ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોને લાભ. ખેડૂતોને ₹2,000ની સીધી સહાય મળશે. સુરેન્દ્રનગરના કોંડ ગામના ખેડૂતોના મુદ્દે જીતુ વાઘાણીએ કહ્યું કે ખેડૂતોની લાગણી સાથે કોઈ રાજનીતિ કે પૂર્વાગ્રહ નથી. સરકાર ખેડૂત હિતને પ્રાથમિકતા આપી માર્ગદર્શન અને યોગ્ય નિર્ણય કરે છે. વીજળી સમય વધારવાના નિર્ણય પર કૃષિમંત્રી વાઘાણીએ જણાવ્યું કે જરૂર પડે સરકાર ખેડૂતો માટે નિર્ણય લે છે. આ વખતે પણ ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો. સુરેન્દ્રનગર કોંડ ગામના ખેડૂતો 765 કેવી હાઈટેન્શન લાઇનને લઈ ત્રસ્ત. 32 દિવસ બાદ ગાંધીનગર પહોંચ્યા ખેડૂતો. મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સાથે મુલાકાતનું આયોજન. શાળા વ્યવસ્થાને લઈ શિક્ષણ વિભાગનો કડક આદેશ. પ્રવેશોત્સવ પૂર્વે સ્માર્ટ ક્લાસ લેબ કાર્યરત રાખવા એમઆઈએસ કોઓર્ડિનેટરને જવાબદારી સોંપાઈ. ગુજરાત લોકભવન ખાતે 6 રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. મહારાષ્ટ્ર, ગોવા, સિક્કિમનો સ્થાપના દિવસ ઉજવાયો. તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાતનો સ્થાપના દિવસ ઉજવાયો. અમદાવાદમાં એએમસીએ નિયમભંગ બદલ 13 એકમોને સીલ કર્યા. ₹2,80,000નો દંડ ફટકાર્યો. 184ની નોટિસ અપાઈ. અમદાવાદ આરટીઓમાં સર્વર સુધરતા કામગીરી ફરી શરૂ. સારથી સોફ્ટવેર સહિતના કામકાજ પુનઃ શરૂ. ટેસ્ટ ટ્રેક હજુ પણ બંધ. રોજગાર યોજના હેઠળ યુવાનોને પ્રોત્સાહન મળશે. નોકરીદાતાઓને આર્થિક સહાય આપવામાં આવશે. અમદાવાદના સરદારનગરમાં એસએમસીએ 10 જુગારીઓને ઝડપી પાડ્યા. દરોડા દરમિયાન કુલ 11,94,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અમદાવાદના હેરિટેજ સાઇટને બચાવવા મુદ્દે સંદેશ ન્યૂઝમાં પ્રસારિત અહેવાલ બાદ તંત્ર જાગ્યું. પૌરાણિક મહાદેવના મંદિર પરિસરમાં તાબડતોબ સફાઈ કરાઈ. સુરતના માંગરોળમાં 46 આદિવાસીઓની ઘર વાપસી. ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવ્યો. સુપ્રસિદ્ધ જલેબી હનુમાન મંદિરે વિધિ સંપન્ન. રાજકોટ એસટી બસ સ્ફોટમાં સ્પા સેન્ટર્સ પર સવાલ. પોલીસ ઝડપથી તપાસ કરે તેવી માંગ ઉઠી. રાજકોટ હિંગલાજ નગરમાં હાલ નહીં થાય ડિમોલિશન. મેયરે કહ્યું, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ
ચોમાસામાં કોઈ ડિમોલિશન નહીં કરવામાં આવે. રાજકોટમાં પરિણીતા પર દુષ્કર્મ કરનાર આરોપી રિંકલને પોલીસે ઝડપી પાડ્યો. પરિણીતાને ઇમિટેશનના કામના બહાને બોલાવી વિડીયો અને ફોટો ઉતાર્યા હતા. અમરેલીમાં સ્વચ્છતા માટે 37 ઈ-રિક્ષાનું લોકાર્પણ. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયતોને ફાળવાઈ. બોટાદમાં જૂના શિક્ષકોએ કર્યું ફરજિયાત ટેટ સામે આંદોલન. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વડોદરામાં મહમદપુરાની મદ્રેસામાં બાળકોના અભ્યાસ મુદ્દે એમએલએ શૈલેષ મહેતાએ સવાલો ઉઠાવ્યા. શિક્ષણ વિભાગની બેદરકારીના આક્ષેપ કર્યા. જૂનાગઢ માંગરોળની જમીન શરત ભંગનો મામલો જિલ્લા સંકલન સમિતિમાં ગાજ્યો. કલેક્ટરે તાત્કાલિક કાર્યવાહી કરી માપણીના આદેશ આપ્યા. જામનગરમાં આંગણવાડી બહેનોને અનિયમિત પગાર. સામૂહિક રાજીનામાની ચેતવણી આપી. સુરેન્દ્રનગરના દેદાદરા ગામે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું. સમારકામ સમયે ગાબડું પડતા પાણી ખેતરોમાં ઘૂસ્યા. 20 વીઘાથી વધુ જમીનમાં પાણી ફરી વળ્યા. કપાસના પાકને નુકસાન. પાટણ બસ સ્ટેશન બીયુ પરમિશનનો વિવાદ ગરમાયો. મોટા હવાલા થયા હોવાનો કિરીટ પટેલનો આક્ષેપ. તપાસની માંગ. સાબરકાંઠામાં ખાતર એપના સર્વર ડાઉનથી ખેડૂતો મુશ્કેલીમાં. સરળ પદ્ધતિની માંગ ઉઠી. મહેસાણામાં શાળા આરોગ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. 6 થી 18 વર્ષના બાળકો માટે મેડિકલ કેમ્પની શરૂઆત. 3,38,000 બાળકોના આરોગ્યની તપાસ થશે. બનાસકાંઠાના કુંભારિયા જમીન કૌભાંડમાં તપાસ માટે એસઆઈટીની રચના. ગ્રામ પંચાયત રેકોર્ડ તલાટીને સોંપવામાં આવ્યા. ખાસ નજર રાખવા કલેક્ટર મિહિર પટેલનો આદેશ. વડોદરામાં ભાજપ ઉપાધ્યક્ષની સોશિયલ મીડિયા પોસ્ટ વિવાદમાં. જન્મદિવસ પોસ્ટમાં લખાણને લઈને ભાન ભૂલ્યા. હરિનગરમાં પાણીની લાઇનમાં લીકેજ. લાખો લીટર પાણીનો વેડફાટ. પાલિકાની કામગીરી દરમિયાન લાઇનમાં ભંગાણ સર્જાયું. વડોદરામાં ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો. શહેરના પૂર્વ મેયર નિલેશ રાઠોડે ભાજપના અલ્પેશ લિંબાચિયા વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. નિલેશ રાઠોડ જ્યારે મેયર હતા તે સમયે પત્રિકા વાયરલ થઈ હતી. હેમરાજપુરા સીમ વિસ્તારમાં પાક્કા રસ્તાની માંગ ઉગી. વારંવારની રજૂઆત છતાં કામગીરી ન થતા ખેડૂતો અને સ્થાનિકોમાં આક્રોશ. આણંદના કંકાપુરામાં પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓનો હોબાળો. ગ્રામજનો ઢોલ વગાડીને પંચાયત કચેરીએ પહોંચીને તંત્રને જગાડવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. નર્મદા ભાજપનો આંતરિક વિવાદ શમ્યો હોવાના દાવા વચ્ચે હજુ અસંતોષની ચર્ચા. મનસુખ વસાવા નીલ રાવે એકતાની વાત કરી, જ્યારે દર્શના દેશમુખે હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોવાની વાત કરી. છોટાઉદેપુરમાં તાલુકા પંચાયત પ્રમુખ પર હુમલાના કેસમાં જિલ્લા પંચાયત સભ્ય રાજેશ રાઠવા ઝડપાયો. કોર્ટે સોમવાર સુધી રિમાન્ડ મંજૂર કર્યા. જંબુસરના અણખી, જાફરપુરા, બાવલી ગામોમાં પાવરગ્રીડના 750 કેવી ટાવર સામે ખેડૂતોમાં રોષ. સંમતિ વિના કામ અને યોગ્ય વળતર ન મળ્યાનો આક્ષેપ.